હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો આપણું વિકલિતના ઉપયોગોના છેલ્લા 25 થી 27 સમ્સ છે, બરાબર છે? તે આપણે 3 થી 4 લેક્ચરમાં કમ્પ્લીટ થઈ જશે. ત્યાંથી પહેલા આપણે જોવાના છે 6.5 નો 17માં. હવે આપણે બધા રકમવાળા સમજવા બાકી છે, બરાબર? બે ત્રણ જે હશે, જે તમને વિધેય આપેલો હશે ને તેના પરથી તમારે મહત્તમ કે ન્યૂનતમ શોધવાનું આવશે, બરાબર? તે આપણે પછી જોશું. પણ હમણાં આપણા જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ્સ છે એટલે કે રકમવાળા તે આપણે જોઈ લઈએ. 6.5 નો 17મો. જેમની બાજુનું માપ 18 સેમી હોય તેવા પતરાના ચોરસ ટુકડાના દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપીને અને બાકીના ભાગને વાળીને એક ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. પેટીનું ઘનફળ મહત્તમ થાય તે માટે કાપવામાં આવતા ચોરસની લંબાઈ ચોરસના બાજુની લંબાઈ શોધો. ગઈકાલે લાસ્ટ લેક્ચરમાં મેં તમને વાત કરેલી તેમ કે તમારું જે વિધેય કોના પરથી બનશે? મહત્તમ અથવા ન્યૂનતમ શબ્દ જેની સાથે જોડાયેલું હશે તે. તો કોની સાથે જોડાયેલું છે? પેટીનું ઘનફળ મહત્તમ, બરાબર ને? એનો મતલબ કે પેટીનું ઘનફળની જે ફોર્મ્યુલા હશે, બરાબર, v બરાબર જે બી હશે, પેટીનું ઘનફળ. પેટી એટલે કે તમારું જે ચોરસ બોક્સ હોય તેનું ઘનફળની ફોર્મ્યુલા શું છે? તો v બરાબર lbh, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બસ, તો એના પરથી આપણને આપણું વિધેય મળી જશે, કારણ કે મહત્તમ શબ્દ છે તે પેટીના ઘનફળ સાથે જોડાયેલું. લાસ્ટ લેક્ચરમાં તમને મેં હિન્ટ આપેલી તે પ્રમાણે, બરાબર? તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા શું કરવાનું છે? આપણે એક ચોરસ એક પતરું બનાવવાનું છે, બરાબર ને? ચોરસ આપણે એક પતરું બનાવી દઈએ. તો આ તમારું એક શું છે? તો કે એક ચોરસ પતરું છે, અને દરેક ખૂણામાંથી આપણે શું કરતા છે? 1 સેન્ટીમીટર કટ કરતા છે, બરાબર છે? તો આ ટોટલ કેટલું છે તમારું? 18 સેન્ટીમીટર બાજુવાળું, બરાબર ને? 18 સેન્ટીમીટર એની લંબાઈ છે. તો બધાની બાજુ તમારી કેટલી છે? આ 18 સેન્ટીમીટર છે. પછી તમારી આ પણ 18 સેન્ટીમીટર છે. તે પ્રમાણે આ પણ 18 સેન્ટીમીટર, અને આ પણ છે તમારું 18 સેન્ટીમીટર, બરાબર છે? હવે એમાં આપણે શું કરતા છે? તો કે x સેન્ટીમીટર દરેક 4 ખૂણેથી સરખું, બરાબર ને? એવું સમજી લો, આટલું આપણે કટ કરતા છે, બરાબર? બધામાંથી એક સરખું દરેકના ખૂણેથી. ઓકે, તો આની લંબાઈ તમારી કેટલી છે? તો કે x. આ તમારી લંબાઈ છે x સેન્ટીમીટર, બરાબર? જે આપણે કટ કરતા છે તેને આપણે ધારી લેશું. અહીંયા પણ તો ચારે ખૂણેથી આપણે એક સરખી લંબાઈ એટલે કે એ લંબાઈને આપણે શું ધારી લેશું? x ધારી લેશું, બરાબર ને? એટલે તમને કેવું બનશે? આવું કંઈક તમને બનશે. તમારી પાસે તો સ્કેલ હશે એટલે તમે વ્યવસ્થિત આકૃતિ દોરજો. ઓકે, તો આ તમારે એક ચોરસ પતરું છે, તેના ચારે ખૂણેથી આપણે એક સમાન, બરાબર છે, તે આપણે કાપતા છે. તો પરિણામ સ્વરૂપ તમને જે મળશે તે કેવું મળશે? તો કે એક તમારું ચોરસ બોક્સ તમને મળશે. કેવું મળશે તે હું દોરું છું અહીંયા. તો આ તમને કંઈક ચોરસ તમને મળશે, બરાબર ને? આવું કંઈક તમને ચોરસ ડબ્બો તમને મળશે. હવે જેમાં હું માપ લખું છું તે જોજો. આપણે વાળી કાઢલું છે, બરાબર ને? સમજ પડે છે? આ છે ભાગ, આપણે આ વાળી કાઢલું છે, બરાબર ને? આટલો ટુકડો કાઢી નાખીએ, બરાબર ને? એટલે ચારે બાજુથી જો તમે ટુકડો કાઢી નાખશો તો તમને કેવું મળશે? આવું કંઈક તમને મળશે. આવું કંઈક તમને મળશે, બરાબર ને? હવે એને બધાને આપણે એમ વાળી દઈએ, અને એમ વાળી દઈએ, અને એમ વાળી દઈએ, અને એમ વાળી દઈએ, એટલે તમને ખુલ્લી પેટી તમને દેખાશે, બરાબર ને? કેવી ખુલ્લી પેટી તમને દેખાશે, બરાબર છે? તો આ જે વાળેલો ભાગ છે, બરાબર ને, એટલે ઊભો ભાગ, તે તમને કેટલા મળશે? આ તમારો x છે, એટલે બધા તમારા x થવાના. ઓકે, એનો મતલબ જો આ x થશે તો આ તમારો શું થવાના? હવે આ બાજુ જોજો, આખું તમારું 18 છે ને? 18 માંથી આપણે શું કરવાનું છે? આ x ને આ x, એટલે કે 2x થશે. એ 2x આપણે શું કરવાનું છે? બાદ કરવાનું છે ને? તો આ તમને શું મળશે? તો કે 18 - 2x સેન્ટીમીટર, બરાબર? તે પ્રમાણે આ પણ તમારું જે પણ હશે, બરાબર? આ લંબાઈ થઈ ગઈ. હવે પહોળાઈની વાત કરીએ તો બી તમને શું મળશે? 18 - 2x સેન્ટીમીટર.
આ પ્રમાણે બધું જ મળશે. તો આ તમારી ફાઇનલ ફિગર થઈ ગઈ. તો સૌથી પહેલા આપણે શું લઈએ, ધારી લઈએ. તો કે ધારો કે શું છે, તો કે 18 સેન્ટીમીટર વાળા પતરાના ચોરસ ટુકડાના દરેક ખૂણેથી કેટલું x સેન્ટીમીટર લંબાઈનું ચોરસ કાપતા. તો આકૃતિ પરથી શું મળશે, તો કે આકૃતિ પરથી શું છે, તો કે હવે આપણે જે શોધવાનું છે આકૃતિ પરથી શું લખવાનું છે, આપણે ફાઇનલ અત્યારે બધાના માપ લખવાના છે, બરાબર ને. ખુલ્લી પેટીની લંબાઈ આકૃતિ પરથી ખુલ્લી પેટીની લંબાઈ, બરાબર, એટલે કે L બરાબર શું મળશે, 18 માઇનસ તમને મળશે 2x સેન્ટીમીટર. તે જ પ્રમાણે પહોળાઈની વાત કરી લઈએ તો તમને મળશે પહોળાઈ એટલે કે b, એ પણ તમને મળશે 18 માઇનસ 2x સેન્ટીમીટર. અને ઊંચાઈની વાત કરી લઈએ તો એ તમને મળશે હાઈટ LBH, ને એ તમને મળશે કેટલું, તો કે x સેન્ટીમીટર, કારણ કે ઊંચાઈ તમારી કેટલી છે, x સેન્ટીમીટર. હવે ક્વેશ્ચનમાં તમને ઓલરેડી કીધેલું જ છે કે પેટીનું મહત્તમ ઘનફળ, બરાબર. એટલે હવે આપણે જાણતા છે તેમ શું જાણતા છે, we know that પેટીનું ઘનફળ એટલે કે v બરાબર LBH. v બરાબર શું મળશે તમને ફોર્મ્યુલા, તો કે L, B અને H. so that implies v બરાબર આપણે વેલ્યુ મૂકી દઈએ. L ની વેલ્યુ છે તમારું 18 માઇનસ 2x, ને આ પણ છે તમારું 18 માઇનસ 2x, ને આ છે તમારું x, બરાબર. એટલે ફાઇનલ તમને જે મળશે તે v of x મળશે 18 માઇનસ 2x હોલ સ્ક્વેર મળશે ને, 18 માઇનસ 2x હોલ સ્ક્વેર ઇન્ટુ x. so that implies v of x મને શું મળશે, છોડી નાખીએ, 18 નો વર્ગ તમને શું મળશે, 8 × 64, એટલે કે તમને મળશે 324 તમને મળશે, બરાબર. એટલે 324x માઇનસ 18 36 એટલે કે 36x સ્ક્વેર અને પ્લસ 2 નો વર્ગ એટલે કે 4x નો ઘન. આ પરિણામ તમારું એક આવી ગયું, બરાબર. હવે એને શું કરીશું, x ની સાપેક્ષ વિકલન કરતા મને મળશે v dash of x બરાબર 324 ઓછા 18x ને વત્તા કેટલા મળશે અહીંયા 44 12x નો વર્ગ. આ પરિણામ 2. શું કરીશું, ફરી x ની સાપેક્ષ વિકલન કરતા મને મળશે v ડબલ ડેશ ઓફ x બરાબર અહીંયા 0, અહીંયા માઇનસ 18 અને પ્લસ બાજુ 24x, પરિણામ 3, બરાબર. હવે કોના માટે, આત્યંતિક મૂલ્ય માટે શું છે, તો કે v dash of x બરાબર 0. so that implies 324 ઓછા 18x વત્તા 12x નો વર્ગ બરાબર 0. શું કોમન છે, 12 કોમન છે, બરાબર ને. 324 ને 12 વડે ભાગીએ, 12 દુ 24, એટલે તમારે રહેશે 6 ને 2 8 ને 24 48 24, એટલે કે કેટલા કોમન નીકળી ગયા તમારા 27 જેવા કઈ રહેશે, 12 વડે ભાગશો, 12 × 120 તો 40 એટલે 27, બરાબર છે. એટલે તમને કેટલા મળશે, x સ્ક્વેર માઇનસ સેકન્ડમાં તમારા 18 જ આવે છે, 144 અહીંયા દેખાય છે, બરાબર. એટલે તમને સ્ક્વેર તમે ઓપન કરશો તો 18 દુ 36 દુ 72 અહીંયા તમને મળશે, બરાબર. અહીંયા તમને 72 મળશે, એટલે 12 દુ 18 દુ 36 દુ 72, બરાબર ને. એટલે અહીંયા 72 અહીંયા તમને મળશે 144, બરાબર. એનો મતલબ કે અહીંયા તમને મળશે 144 144x એટલે x સ્ક્વેર પ્લસ માઇનસ 12x પ્લસ 27 ઇઝ ઇક્વલ્સ ટુ 0. 27 × 27 અને 9 ટાલી 27, બરાબર. એટલે તમારા અવયવ શું પડશે, x માઇનસ 9 અને x માઇનસ 3 બરાબર 0. સો ધેટ ઇમ્પ્લાઇઝ x બરાબર 9 और x બરાબર 3. x બરાબર 9 જે શક્ય નથી. કેમ શક્ય નથી, કારણ કે x બરાબર જો તમે અહીંયા 9 મૂકી દેશો તો 18 તો 0 થઈ જવાનું, બરાબર. ધેરફોર x બરાબર 3 તમારો ફાઇનલ આન્સર થશે. હવે એને આપણે શું કરી દઈએ, પરિણામ 3 માં મૂકી દઈએ. તો
તો કે 3 ઇમ્પ્લાઇઝ v ડબલ ડેશ ઓફ 3 તે તમને મળશે અહીંયા કેટલા 3 મૂકવાનું છે એટલે કે -18 વત્તા -18 પ્લસ અહીંયા 144 છે -144 વત્તા 24 ગુણ્યા 3 24 દુ 48 ને 72 બરાબર એટલે 72 તમને અહીંયા મળશે ઇઝ ઇક્વલ્સ ટુ -72 which is less than 0 બરાબર therefore x બરાબર 3 આગળ કેવું તો કે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે બરાબર છે x બરાબર 3 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે એટલે આપણું મહત્તમ વાળું પણ વેરીફાઈ થઈ ગયું તો આમ ખુલ્લી પેટીની લંબાઈ કેટલી છે લંબાઈ શોધવા કીધેલી છે ને therefore આમ ખુલ્લી પેટીની લંબાઈ કેટલી છે x બરાબર 3 સેન્ટીમીટર છે આ શોધવા કીધેલું છે ને પતરા તે માટે કાપામાંથી ચોરસની બાજુની લંબાઈ શોધો ને બાજુની લંબાઈ આપણે શું ધારેલી હતી x સેન્ટીમીટર આપણે ધારેલું હતું એટલે x બરાબર તમને 3 મળી ગયું તો આ થઈ ગયું તમારું ફાઇનલ આન્સર સમજ પડી ગઈ લાસ્ટ લેક્ચરમાં તો આપણે ઓલરેડી વાત કરેલી જ હતી કે જેની સાથે મહત્તમ અને ન્યૂનતમ શબ્દ જોડાયેલો છે તેના પરથી તમને તમારું વિધેય મળશે જોઈ લો 6.5 નો 18મો 45 સેન્ટીમીટર બાય 24 સેન્ટીમીટર લંબચોરસ પતરાના દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપીને તથા બાકીના ભાગને વાળીને એક ખુલ્લી પેટી બનાવવામાં આવે છે પેટીનું મહત્તમ ઘનફળ થાય તે માટે પતરામાંથી કાપવામાં આવતા ચોરસની લંબાઈ શોધો આ સમ તો હું તમને હફ જ કરીશ બાકીનો તમારે હફ હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનો છે બરાબર ચાલો તો આકૃતિમાં તમને શું કીધેલ છે આન્સરમાં સૌ પ્રથમ આપણે શું કરી દઈએ એક આકૃતિ દોરી દઈએ લંબચોરસ કીધેલ છે ને તો એક આપણે લંબચોરસ બરાબર છે તો આ છે તમારે એક લંબચોરસ શું કીધેલ છે પતરું કીધેલ છે આગળ હતું ચોરસ ને આ છે તમારું લંબચોરસ ઓકે કેટલું છે 45 સેન્ટીમીટર બાય 24 એટલે આની લંબાઈ કેટલી છે 45 સેન્ટીમીટર છે અને પહોળાઈ છે 24 સેન્ટીમીટર અને દરેક ખૂણેથી આપણે કેટલું તો કે x સેન્ટીમીટર જેટલું આપણે કટ કરતા છે ને તો આ x સમજી લો આ x સમજી લો આ x આ x બરાબર છે તો તમને કેવું દેખાશે અહીંયા તો તે જોઈ લઈએ આપણે આ ભાગ તમારો કટ થવાનો છે તો આ થઈ ગયું તમારે 1 સેન્ટીમીટર દરેક ખૂણેથી આપણે કટ કરી નાખ્યું તે હવે તમને ખબર પડી ગઈ કે આકૃતિ કેવી મળવાની છે હવે જે બધા ભાગને છે આપણે શું કરશું વાળી લેશું એમ ઉપર ખેંચી લેશું એટલે તમને ખુલ્લી પેટી ટાઈપ તમને દેખાશે પણ કેવી પેટી છે લંબચોરસ પેટી છે બરાબર તો એની આકૃતિ તમને કેવી મળશે તે જોઈ લઈએ આવું કંઈક તમને મળશે બરાબર ને ચાલો તો લંબચોરસ છે તો ઓબ્વિયસલી આપણે x સેન્ટીમીટર કટ કરેલું છે તો આ લંબાઈ તો તમને x જ મળશે હવે આ તમારી પહોળાઈ છે ને આ તમારી શું થવાની સોરી આ તમારી પહોળાઈ ને આ તમારી લંબાઈ છે બરાબર તો લંબાઈ મને કોઈ કહેશે શું થશે એનીવન આ લંબાઈ છે તો 45 છે તેમાંથી આપણે x વત્તા x એટલે 2x કટ કરીએ તો આ તમારે થશે 45 ઓછા 2x સેન્ટીમીટર થશે તે પ્રમાણે જો આપણે કોની વાત કરી લઈએ પહોળાઈની વાત કરીએ પહોળાઈ 24 છે તેમાંથી 2x કટ થશે એટલે 24 ઓછા 2x સેન્ટીમીટર તો બધી વેલ્યુ આપણી પાસે રેડી છે ધારી લઈએ ધારો કે કયું છે 45 સેન્ટીમીટર બાય 24 સેન્ટીમીટર લંબચોરસ ના લંબચોરસ પતરાના દરેક ખૂણેથી x સેન્ટીમીટર લંબાઈનું ચોરસ કાપતા આકૃતિ પરથી શું મળશે લંબચોરસની લંબાઈ
એટલે કે L કેટલા મળશે તમને લંબાઈની છે વાત કરીએ તો 45 માઇનસ 2x સેન્ટીમીટર. પહોળાઈ ની વાત કરીએ B એ તમને મળશે 24 ઓછા 2x સેન્ટીમીટર. અને ઊંચાઈની વાત કરીએ તો ઊંચાઈ એટલે કે h તમને મળશે x સેન્ટીમીટર. ધેટ્સ ઇટ. હવે તમારી ફોર્મ્યુલા છે તમારી પાસે રેડી જ છે. ધેરફોર વી નો ધેટ પેટીનું ઘનફળ આપણે શું જાણતા છે તો કે v બરાબર LBH. સો ધેટ ઇમ્પ્લાઇઝ v બરાબર શું છે તો 45 માઇનસ 2x પછી 24 માઇનસ 2x અને x. બસ આ બંને કાઉન્ટ્સને છોડી નાખો એટલે તમને ફાઇનલી v ઓફ x શું મળશે તો 45 ગુણ્યા 24 તમે કરશો એનો આન્સર મારી પાસે રેડી છે 1080 તમને મળશે. 1080 તે બી x કારણ કે x અંદર મલ્ટીપ્લાય કરી નાખીએ પછી આની સાથે મલ્ટીપ્લાય એટલે કે માઇનસ 45 દુ 90 90 ને 24 દુ 48 એટલે માઇનસ 48 ને માઇનસ 90 એટલે તમને મળશે 138 તમને મળશે -138 -138 x સ્ક્વેર અને પ્લસ 2x નો વર્ગ એટલે કે 4x નો ઘન તમને મળશે. બરાબર 4x નો ઘન પરિણામ 1. બસ તો હવે તમારે આગળથી તો થશે બરાબર ને. શું કરવાનું છે તમારે લંબાઈ એટલે કે x જે આગળ શોધ્યું તે જ પ્રમાણે તમારે કરવાનું રહેશે. અહીંયાથી તમારો ફાઇનલ આન્સર જશે હોમવર્કમાં. અને x નો જે આન્સર આવે તે હું તમને કહી દઉં છું કે x બરાબર તમને મળશે 18 પણ જે શક્ય નથી અને x બરાબર તમને મળશે ફાઇનલ આન્સર જે આવશે તે તમારો મળશે 5. બરાબર એટલે આ તમારો આવશે ફાઇનલ આન્સર. ઓકે તો આ તમારા માટે હોમવર્કમાં અહીંથી તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. ઉદાહરણ નંબર 50. 3/8 માપના એલ્યુમિનિયમના લંબચોરસ પતરાના દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપી દરેક બાજુ વાળી ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. આ રીતે બનતી પેટીનું મહત્તમ ઘનફળ શોધો. બરાબર એટલે જે આપણે આગળ અત્યારે કર્યું ને સેમ એ જ પ્રમાણે કરવાનું છે પણ આમાં ખાલી એટલું જ ફાઇન કે લાસ્ટ જે આપણે લખો છે x ની વેલ્યુ આવે તેને ખાલી એટલે આપણું જે પહેલું ઇક્વેશન હશે પહેલું સમીકરણ તેમાં મૂકવાનું છે. બરાબર તો આન્સરમાં હાફ તમને કરી આપું. લંબચોરસ કીધેલું છે ને આપણે લંબચોરસ એલ્યુમિનિયમ બનાવવું પડશે. તમારું લંબચોરસ થઈ ગયું અને દરેક ખૂણેથી આપણે શું કરતા છે x કટ કરતા છે. હવે તો આ તમારો કેટલું છે તો કે 8 મીટર છે અને આ છે તમારું કેટલા 3 મીટર. બરાબર છે. દરેક ખૂણેથી આપણે કેટલું કટ કરતા છે x કટ કરતા છે ને. તો આ છે તમારો x. બરાબર ચલો હવે તમે એને વાળશો એટલે તમને શું મળશે એક લંબચોરસ પેટી બનશે. આવું કંઈક મળશે જેમાં તમને આ શું છે તો કે આ તમારું x છે. આ x હોય તો આ શું થવાનું તમારું તો કે 8 - 2x મીટર. તો આ તમારું શું થવાનું તો કે 3 ઓછા 2x મીટર. બસ પછી તમે ધારતા છે તે ધારો કે 3 મીટર બાય 8 મીટર માપના લંબચોરસ પતરાના દરેક ખૂણેથી x મીટર લંબાઈનું ચોરસ કાપતા આકૃતિ પરથી લંબચોરસની લંબાઈ L બરાબર કેટલી મળશે તો કે 8 - 2x મીટર. પહોળાઈ એટલે કે b 3 - 2x મીટર અને ઊંચાઈ h બરાબર x મીટર. ઓકે હવે આપણે જે ફોર્મ્યુલા જાણતા છે તે આપણે અહીંયા એપ્લાય કરી દઈએ.
તો કે વી નો ધેટ શું છે તો કે પેટીનું ઘનફળ v બરાબર LBH ધેટ ઇક્વલ્સ ટુ v ઇઝ ઇક્વલ્સ ટુ શું છે અહીંયા 8 માઇનસ 2x પછી છે તમારું 3 માઇનસ 2x અને x સો v ઓફ x તમને શું મળશે તો કે 8 દુ 16 48 24 x નો વર્ગ પછી 8 દુ 16 માઇનસ 16 ને 3 દુ 6 એટલે કે માઇનસ 22x બરાબર છે 8 દુ 16 એટલે માઇનસ 16 ને 3 દુ 6 માઇનસ 6 એટલે કે 16 ને 6 એટલે 22 બરાબર અને પ્લસ 4x નો ઘન પરિણામ 1 x ની સાપેક્ષ વિકલન કરીને તમે v ડબલ ડેશ ઓફ x સુધી પહોંચવાનું પછી આત્યંતિક મૂલ્ય માટે તમારે શોધવાનું છે તેમાં x ને તમારે જે વેલ્યુઝ મળશે તે મારી પાસે રેડી છે x બરાબર છે મને એક 3 મળશે અને એક 2/3 મળશે બરાબર x બરાબર 3 મળશે પણ જે શક્ય નથી અને x બરાબર 2/3 મળશે બરાબર છે હવે એને તમે પરિણામ 3 માં મૂકશો એટલે તમને છે ને શું મળશે સ્થાનિય મહત્તમ મૂલ્ય અને ફાઇનલી તમારે એને ઇક્વેશન 1 માં મૂકીને એટલે કે v ઓફ 2/3 તમારે શોધવાનું છે બરાબર ઓકે આનો જે પણ આન્સર આવે તે તમારે લખી દેવાનું 6.5 નો 19મો સાબિત કરો કે નિયત વર્તુળમાં અંતર્ગત તમામ લંબચોરસમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે એટલે તમને એક નિયત વર્તુળ એટલે કે ફિક્સ તમને એક વર્તુળ આપેલું છે બરાબર ને ઓકે એક તમને વર્તુળ આપેલું છે તેની અંદર શું કીધેલ છે લંબચોરસના ક્ષેત્રફળનું લંબચોરસમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે એનો મતલબ કે એની અંદર જે તમારું લંબચોરસ છે ને એ ઇન શોર્ટ બીજું કઈ નથી ચોરસ જ છે બરાબર એટલે કે વર્તુળની અંદર તમને એક લંબચોરસ આપેલું છે હવે એ જે લંબચોરસ છે એકચ્યુઅલી લંબચોરસ નથી પણ એ ચોરસ જ છે એવું આપણે સાબિત કરવાના છે બરાબર એનો મતલબ કે એની જે લંબાઈ અને પહોળાઈ કેવી છે બંને સરખી છે એવું આપણે સાબિત કરીશું બરાબર એટલે જે આપણે લંબાઈને 2x અને પહોળાઈને 2y ધારેલું છે તો બંને કેવા છે સમાન છે એવું આપણે લાસ્ટમાં પ્રૂફ કરીશું બરાબર તો સ્ટાર્ટ કરીએ અહીંયા આપણે એક વેલ્યુ લખી દઈએ o એ m લઈ લઈએ બરાબર અહીંયા આપણે લઈ લઈએ m તો આની વેલ્યુ છે તમારી 2x બરાબર ચલો હવે આપણે શું કરીએ ધારવાનું કામ કરી લઈએ ધારો કે ABCD વર્તુળમાં અંતર્ગત શું છે લંબચોરસ છે ચાલો તો ABCD તો આપણે ધારી લીધું O વર્તુળનું કેન્દ્ર છે ને એ ત્રિજ્યા છે બરાબર અને O વર્તુળનું કેન્દ્ર છે તથા એ શું છે તો કે ત્રિજ્યા છે પાછું ધારો કે શું છે તો કે AB બરાબર 2x અને BC બરાબર 2y તો આ આપણે શું કર્યું તો કે લંબાઈ અને પહોળાઈના માપ આપણે ધારી લીધા બરાબર ને હવે આપણે પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરીએ તો હવે પાયથાગોરસના પ્રમેય પરથી કોના પર તો કે ત્રિકોણ OAM માં શું આવશે તો કે કર્ણનો વર્ગ બરાબર બે બાજુનો વર્ગનો સરવાળો એટલે કે OA સ્ક્વેર બરાબર OM સ્ક્વેર પ્લસ AM સ્ક્વેર સો ધેટ ઇમ્પ્લાઇઝ OA સ્ક્વેર એટલે તમારું છે A સ્ક્વેર બરાબર OM એટલે કે Y સ્ક્વેર ને આ હાફ એટલે કે તમારું થશે X સ્ક્વેર સો ધેટ ઇક્વલ્સ ટુ y is equals to મને મળશે સ્ક્વેર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર કારણ કે આપણે વિધેયમાં x માં લાવતા છે ને અને હું રિઝલ્ટ નંબર સ્ટાર આપી દઉં બરાબર હવે આપણે કોનું તો કે વર્તુળનું ક્ષેત્રફળ ધેરફોર વર્તુળની સોરી આપણે કોણ છે લંબચોરસનું ક્ષેત્રફળનો આપણે ઉપયોગ કરવાના છે બરાબર તો વી નો ધેટ આપણે શું જાણતા છે તો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર એટલે l into b ને l ની વેલ્યુ છે તમારી 2x ને પેલાની વેલ્યુ છે તમારી 2y એટલે ફાઇનલી તમને મળશે 4xy બરાબર તો આ છે તમારો એરિયા બરાબર ને a તો a બરાબર ફાઇનલી તમને શું મળશે તો a of x બરાબર ને તો 4x સ્ક્વેર રૂટ તમને મળશે a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર તો આ થઈ ગયું તમારું વિધેય બરાબર
જે મેં તમને વાત કરેલી તેમ કે તમે તમારા ક્વેશ્ચનમાં લંબચોરસમાં ચોરસનું ક્ષેત્રફળ એટલે કે ઇન શોર્ટ આપણે કોના પરથી જશું લંબચોરસના ક્ષેત્રફળથી આપણે સ્ટાર્ટ કરીશું અને ફાઇનલ આપણે શું બતાવીશું એ એકચ્યુઅલી બીજું કંઈ નથી, એ શું છે ચોરસ જ છે, બરાબર. તો આ થઈ ગયું તમારું પરિણામ 1. આનું શું કરશો તમે x ની સાપેક્ષ વિકલન કરતા. મારી પાસે ડાયરેક્ટ આન્સર હું લખી દઉં છું, તમારે બધી મેથડ કરવાની છે, બરાબર છે. તો કે a' મારી પાસે અવેલેબલ છે આન્સર અને હું લખી દઉં છું 4 બ્રેકેટમાં આન્સર છે મારી પાસે 4 બ્રેકેટમાં a² - 2x², બરાબર છે. a² - 2x², 4 ઇન્ટુ બ્રેકેટ a² - 2x² અને ડિનોમિનેટરમાં સ્ક્વેર રૂટ ને એનો આન્સર છે મારી પાસે a² - x², a² - x², a² - x², પરિણામ 2. આનું તમે કરશો ફરી x ની સાપેક્ષ વિકલન કરતા ત્યારે મને મળશે a'(x) ને એનો પણ આન્સર મારી પાસે રેડી છે, પણ તમારે બધા સ્ટેપ્સ કરવાના છે ભાગાકારનો નિયમ એપ્લાય કરીને. ને એનો આન્સર મારી પાસે રેડી છે, તે પણ હું લખી દઉં છું 4 ઇન્ટુ બ્રેકેટ -4x અથવા તો મારી પાસે રેડી છે 4 ઇન્ટુ બ્રેકેટ 2x³ - 3a²x 3a²x ને છેદમાં a² - x² રેઝ ટુ a²-x²(3/2). બરાબર. તો આ તમને મળશે a'(x) ને આ છે તમારું પરિણામ નંબર 3. હવે કોના માટે આત્યંતિક મૂલ્ય માટે તો a'(x) બરાબર તમે 0 લેશો, તો that implies 4 ઇન્ટુ બ્રેકેટ a² - 2x² ડિનોમિનેટરમાં સ્ક્વેર રૂટ a² - x² ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો ફાઇનલી તમને a² બરાબર 2x², so that implies x બરાબર a/√2 તમને મળશે અને તમે પરિણામ કેમાં મૂકશો 3 માં, કે 3 implies a'(a/√2) અને એમાં પણ મારી પાસે આન્સર ડાયરેક્ટ હું લખું છું, મારી પાસે રેડી છે આન્સર એટલે હું લખું છું, પણ તમારે સ્ટેપ્સ કરવાના છે. આન્સર તમને મળશે -16, બરાબર. બંને બાજુ મારી પાસે આન્સર રેડી છે, -16 તમને મળશે અને વિચ ઇઝ શું છે તો કે <0. તો લખી દે therefore x બરાબર a/√2 આગળ કેવું તો કે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે, બરાબર. હવે તમને શું શોધવાનું છે, તમારું ચોરસ લંબચોરસમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે. એનો મતલબ કે જે લંબચોરસ છે તમારું ચોરસ છે એના માટે શું સાબિત કરવા પડશે, આપણે લંબાઈ અને પહોળાઈ બંને કેવી છે સરખી છે. તો આ x ની વેલ્યુ આપણે લંબાઈ અને પહોળાઈ બંનેમાં આપણે મૂકી દઈએ, બરાબર. આ x ની વેલ્યુ આપણે શું કરી દઈએ લંબાઈમાં અને પહોળાઈમાં મૂકી દઈએ. તો સૌથી પહેલા આપણે y શોધવા પડશે. y ની વેલ્યુ શું છે તો એને આપણે સ્ટાર આપ્યું, therefore સ્ટાર implies y is equals to square root a² - a²/2. આખામાંથી અડધો જશે એટલે અડધો રહેશે એટલે y is equals to square root a²/2. એટલે ફાઇનલી તમને y બરાબર a/√2 મળશે. તો તમે જોઈ શકો છો x અને y બંનેના આન્સર કેવા મળી ગયા, સરખા મળી ગયા. તો લંબચોરસની લંબાઈ બરાબર 2x, લંબચોરસની લંબાઈ બરાબર 2x બરાબર 2 ઇન્ટુ a/√2 એટલે ફાઇનલ તમને મળશે √2a અને લંબચોરસની પહોળાઈ બરાબર 2y એટલે કે 2 ઇન્ટુ a/√2 એટલે ફાઇનલ તમને મળશે √2 ઇન્ટુ a. તો આ પરથી તમે જોઈ શકો છો કે જે આપણે લંબાઈ અને પહોળાઈ ધારેલી છે તે બંને કેવી છે સરખી છે. તો આમ લખી દઈએ, આમ 2x is equals to 2y is equals to √2a, બરાબર. એનો મતલબ કે 2x is equal to 2y is equal to √2 લંબચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે, બરાબર. એનો મતલબ કે લંબચોરસ એ ચોરસ બને ત્યારે ચોરસનું ક્ષેત્રફળ શું થાય, તો ફાઇનલ આન્સર therefore
લંબચોરસમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે. ચોરસનું ક્ષેત્રફળ મહત્તમથી તો આપણે લખી દીધું, બરાબર ને? તો આપણે ફાઇનલ આન્સર હવે શું લખી દઈએ, બરાબર છે? બંને સરખા તો આવી જ ગયા. તો લંબચોરસનું ક્ષેત્રફળ મહત્તમ થાય એટલે કે લંબચોરસ એ ચોરસ બને ત્યારે ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ થાય. Therefore, લંબચોરસમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે. બસ એટલો આન્સર લખી દો તો પણ ચાલશે, બરાબર? ઓકે, તો આ તમારે સ્ટેપ્સ અહીંયા કરવાના છે. અહીંયા પહેલું વિકલન અને બીજું વિકલન શું આવે, બરાબર, તેનો આન્સર તમારે જાતે લાવવાનું છે, બરાબર? સ્ટેપ્સ તમારે કરવાના છે. અહીંયા તમારે ગુણાકારનો નિયમ, અહીં તમારે ભાગાકારનો નિયમ એપ્લાય કરીને તમારે કરવાનું છે. ઓકે, ઉદાહરણ નંબર 51. કોઈ એક ઉત્પાદક પ્રત્યેક એકમના ₹5 - x/100 ના દરે x વસ્તુનું વેચાણ કરે છે. જો વસ્તુની પડતર કિંમત ₹x/5 + 500 હોય તો ઉત્પાદકને મહત્તમ નફો પ્રાપ્ત કરવા માટે કેટલી વસ્તુઓનું વેચાણ કરવું પડે? ક્વેશ્ચન માર્ક. મહત્તમ નફો, બરાબર? એટલે મહત્તમ શબ્દ કોની સાથે છે? નફા સાથે છે. એટલે આપણી પાસે વિધેય જે બનશે તે આપણી નફાની ફોર્મ્યુલા, બરાબર? નફો અને ખોટ બે હોય આપણી પાસે. તેમાં નફાની જે ફોર્મ્યુલા છે તેના પરથી આપણને મળશે. તો નફો બરાબર શું આવશે? વેકી ઓછા પકી, એટલે વેચાણ કિંમત ઓછા પડતર કિંમત, બરાબર ને? એ તમારું નફાનું ફોર્મ્યુલા છે. તો એના પરથી એ તમારું શું બનશે? વિધેય બનશે. હવે x વસ્તુનું વેચાણ માટે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આન્સરમાં ધારો કે x વસ્તુઓના શું છે? તો કે એક તો આપણે બે વેલ્યુ આપણને જોઈશે. x વસ્તુઓની વેચાણ કિંમત અને પડતર કિંમત. x વસ્તુઓની વેચાણ કિંમત s of x અને પડતર કિંમત c of x છે, બરાબર? વેચાણ એટલે કે સોલ્ડ, SOLD, સોલ્ડ એટલે જે આપણે વેચીએ તે SX, અને પડતર કિંમત એટલે કે કોસ્ટ, બરાબર? એનું પ્રાઇસ એટલે કે c of x. Therefore, આપણે કેટલી વસ્તુ વેચતા છે? તો કે એની કિંમત કેટલી છે? x વસ્તુ આપણે વેચતા છે અને x વસ્તુ માટે એક વસ્તુની કિંમત આપણી પાસે અહીં લખેલ છે કે એક ઉત્પાદક પ્રત્યેક એકમના રૂપિયા આટલા, આ રૂપિયાના દરે x વસ્તુનું વેચાણ કરે છે, બરાબર? એટલે એવું સમજી લો કે તમારી પાસે કેટલી છે? 10 વસ્તુઓ છે, એવું સમજો. 10 વસ્તુઓ, તો એક વસ્તુની કિંમત કેટલી છે? આટલી છે. તો આપણે x વસ્તુની કિંમત જોઈતી છે ને. Therefore, આપણી પાસે s of x શું થશે? તો કે s of x બરાબર x into bracket 5 - x/100 એટલે કે 5x - x²/100 થશે. તો આ શું થવાની તમારી? તો કે sx થશે. અને c of x જે તમને ક્વેશ્ચનમાં આપેલું જ છે. શું આપેલું છે? તો કે x/5 + 500. ચલો, બંને ફોર્મ્યુલા, બંને આપણી પાસે વેલ્યુ આવી ગઈ છે. Therefore, we know that આપણે શું જાણતા છે? તો કે નફાનું વિધેય એટલે કે નફો એટલે કે p બરાબર શું આવશે? s minus p of x લઈ લે. નફો બરાબર p of x બરાબર s of x minus c of x. So that implies p of x બરાબર sx ની વેલ્યુ છે 5x - x²/100 ઓછા x/5 ઓછા 500. ચલો, તો આને આપણે થોડું સાદુરૂપ આપી દઈએ અથવા તો લખી દઈએ. તો p of x બરાબર મને શું મળશે? તો આ બેનો આપણે શું લઈ લઈએ? લસા લઈ લઈએ. તો 25 - 1 એટલે 24x/5 માઇનસ x²/100 ને માઇનસ 500. સો આ જ વિધેય મળે છે મને એકદમ પરફેક્ટ, બરાબર? તો આ છે પરિણામ 1. શું કરીશું? x ની સાપેક્ષ વિકલન કરતા ps of x મને શું મળશે? તો કે 24/5 ઓછા 2x/100 એટલે x/50 ને પેલું 0. પરિણામ 2. શું કરીશું? ફરી x ની સાપેક્ષ વિકલન કરતા મને મળશે p = of x અને એ મળશે, આ તો 0 અને -1/50. પરિણામ 3.
તો આ તમે જોઈ શકો છો મારી પાસે 1, 2 અને 3 રિઝલ્ટ મને મળી ગયા છે. તો હવે આત્યંતિક મૂલ્ય માટે, બરાબર ને, હવે આત્યંતિક મૂલ્ય માટે બરાબર શું છે તો કે p dash of x is equals to 0. so that implies શું છે 24/5 ઓછા x/50 બરાબર 0. so that equals to x/50 બરાબર 24/5 એટલે અહીંયા 5 10 50 50 એટલે x બરાબર મને મળશે 240. એટલે x ની વેલ્યુ મને શું મળી 240 મળી. તો આ વસ્તુ આપણે કેમાં મૂકી દે 3 માં મૂકી દે તો 3 implies p double dash of 240 ઓલરેડી એ કેવું છે અચળ વિધેય છે એટલે -1/50 તમને મળશે which is less than 0. therefore x બરાબર 240 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે. તો ફાઇનલી તમારે આનો મતલબ શું થાય તો કે ઉત્પાદકને મહત્તમ નફો પ્રાપ્ત કરવા માટે 240 વસ્તુઓનું વેચાણ કરવું પડે. તો લખી દઈએ કે આથી ઉત્પાદકને મહત્તમ નફો પ્રાપ્ત કરવા 240 વસ્તુઓનું વેચાણ કરવું પડે. That's it. I think તમે સમજ પણ પડી ગયા હશે. જોઈ લો. ઉદાહરણ નંબર 35 0 લેસ ઓર ઇક્વલ ટુ c લેસ ઓર ઇક્વલ ટુ 5 માટે હોય તો પરવલય y બરાબર x² થી બિંદુ 0, c નું અંતર શોધો. 0, c એટલે જેનો x કોઓર્ડિનેટ 0 છે ને y બરાબર c છે, કોઈ કોન્સ્ટન્ટ છે. એનો મતલબ એક વસ્તુ તો તમને સમજ પડી ગઈ ને y બરાબર x² છે એટલે તમારો જે પરવલય છે તે કેવું છે તો y અક્ષ સાથે છે, બરાબર ને. ઓકે, અને જે બિંદુ છે તે તમારું કોના પર છે y અક્ષ પર છે, બરાબર. હવે ત્યાંથી પરવલય પરનું બિંદુ, બરાબર, પરવલયથી કીધેલ છે એટલે આ પરવલય છે અને આ બિંદુ તેનું અંતર એટલે આપણે શું ધારી લેશું પરવલયનું કોઈ બિંદુ આપણે ધારી લેશું x, y છે, બરાબર. એટલે પરવલયનું બિંદુ p અને y અક્ષ પરનું બિંદુ q એટલે આપણે શું શોધવાનું છે pq આપણે શોધવાનું છે. સ્ટાર્ટ કરીએ. આકૃતિ ફિગર તમારી પાસે રેડી છે, બરાબર. આપણે ધારી લઈએ, ધારો કે px, y એ પરવલય પરનું બિંદુ છે અને q 0, c આપેલ બિંદુ છે. therefore pq² is equals to શું થશે x - 0 હોલ સ્ક્વેર એટલે x² પ્લસ y - c હોલ સ્ક્વેર, બરાબર છે. અહીં પરવલયનું સમીકરણ y બરાબર x² આપેલ છે ને એને આપણે આપી દઈએ પરિણામ નંબર 1. તો હવે આ y બરાબર x² છે તો y ની વેલ્યુ છે તે અહીંયા રિપ્લેસ કરી દે. ધેટ ઇમ્પ્લાઇઝ pq² is equals to x² plus x² minus c હોલ સ્ક્વેર અને હું રિઝલ્ટ નંબર કેપિટલ A આપી દઉં. થોડું અહીંયા સાદુરૂપ આપીએ. pq² બરાબર x² plus x⁴ minus 2x²c plus c², બરાબર છે. ધારો કે pq² બરાબર z લેતા તો મને z of x ફાઇનલી શું મળશે x² plus x⁴ minus 2x²c plus c², પરિણામ 1. શું કરીશું x ની સાપેક્ષ વિકલન કરતા. જે મેં તમને વાત કરી તેમ ન્યૂનતમ શબ્દ કોની સાથે છે તો કે અંતર સાથે આપેલ છે. ન્યૂનતમ અંતર કીધેલ છે, અંતર સૂત્ર એટલે આપણું વિધેય કોના પરથી મળશે અંતર સૂત્ર પરથી મળશે. પણ અહીંયા pq² આપેલ છે એટલે આપણે pq² of x લખીએ તો કેવું લાગે થોડું વિચિત્ર લાગે એટલે આપણે એના રિપ્લેસમાં આપણે z નામ આપી દીધું. અહીં શું મળશે z' of x બરાબર મળશે 2x plus 4x³ minus 4xc, બરાબર, પરિણામ 2. શું કરીશું ફરી x ની સાપેક્ષ વિકલન કરતા z' of x મને શું મળશે તો અહીંયા 2 plus 12x minus 4c, પરિણામ 3. હવે આત્યંતિક મૂલ્ય માટે z' of x બરાબર 0. ધેટ ઇમ્પ્લાઇઝ
શું છે z dash of x? टू एक्स प्लस 4x क्यूब माइनस 4xc बराबर 0 that implies चलो હવે આપણે શું કરીશું આમાંથી પહેલા 2x છે બરાબર અને પહેલામાંથી 2 કોમન કાઢીને પેલી બાજુ 2c એટલે તમને શું મળશે આ જે બે ભાગ છે તેમાંથી શું કરીએ 2 બ્રેકેટમાં करिए कि कई बीजू करिए तो सिंपल रही 4x क्यूब माइनस 2 कॉमन काढ़ी लीए तो ब्रेकेट में रहेशे माइनस 2x कॉमन काढ़ी लीए तो ब्रेकेट में रहेशे मारी पास अहींया 2c माइनस 1 बराबर 0 અને પેલી બાજુ શિફ્ટ કરી દઈએ 4x क्यूब इज इक्वल्स टू 2x ब्रेकेट में 2c माइनस 1 एक x कैंसल એટલે અહીંયા રહેશે x સ્ક્વેર બરાબર 2c માઇનસ 1 બાય 4 એટલે ફાઇનલી તમને x મળશે પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટ 2c minus 1 by 2 बराबर so that implies x is equals to plus or minus alpha where alpha is equals to 2c minus 1 by 2 बराबर છે હવે આ વેલ્યુ ને આપણે કેમાં મૂકી દઈએ 3 માં મૂકી દઈએ તો 3 implies શું છે તમારું z double dash of plus or minus alpha is equals to અહીંયા તમને મળશે 2 પ્લસ 12 આલ્ફા સ્ક્વેર માઇનસ 4c ઓકે હવે તમને અહીંયા મળે છે માઇનસ 4c જેવું તમને દેખાય છે બરાબર છે 12x સ્ક્વેર હવે શું કરીએ ધેટ ઇક્વલ્સ ટુ 12 આલ્ફા સ્ક્વેર હવે આમાંથી શું કોમન કાઢી લઈએ આપણે -2 कॉमन करें तो ब्रेकेट में 2c - 1 रहेशे 2c - 1 नो आंसर શું દેખાય છે તમને 4x સ્ક્વેર બરાબર એટલે કે 12x સ્ક્વેર - 2 into 4x સ્ક્વેર પર x ની વેલ્યુ તો આપણી પાસે આલ્ફા છે એટલે અહીં તમને મળશે આલ્ફા સ્ક્વેર એટલે ફાઇનલી 12 alpha square minus 8 alpha square finally મળશે 4 alpha square and obviously answer greater than 0 જ આવશે therefore x બરાબર plus or minus alpha આગળ કેવું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે તો ફાઇનલ હવે આપણે શું શોધવાનું છે આ જે x ની વેલ્યુ છે તે કેમાં મૂકી દઈએ આપણે કેપિટલ A માં મૂકી દઈએ therefore capital A implies pq square बराबर अल्फा स्क्वायर प्लस अल्फा स्क्वायर माइनस c होल स्क्वायर so that implies pq square is equals to 2c minus 1 by 4 plus bracket में 2c minus 1 by 4 minus c whole square by 2 છે ને બરાબર એનો સ્ક્વેર કરશો એટલે તમને મળશે કંઈક મિસ્ટેક નથી ને अच्छा ये 2 પણ છે એટલે અહીં 2 દુ 4 સાથે કેન્સલ થશે એટલે અહીં 2 જ રહેશે એટલે સ્ક્વેર રૂટ તમારે આખું જ આવશે એટલે અહીં બરાબર જ છે સો ધેટ ઇમ્પ્લાઇઝ pq સ્ક્વેર બરાબર 2c - 1 by 2 plus 1 by 4
સો ધેટ ઇમ્પ્લાઇઝ PQ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ તમને ફાઇનલી મળશે 4C - 1/4. સો ધેટ ઇમ્પ્લાઇઝ PQ બરાબર √4C - 1/2. આ છે આન્સર તમારો ફાઇનલ થશે. ધેટ્સ ઇટ. બરાબર. તો જે માંગેલ ન્યૂનતમ અંતર છે. સમજ પડી ગઈ તમને? આશા રાખું ખ્યાલ આવી ગયો છે. બરાબર ને? એક પરવલય પરનું એક બિંદુ આપણે ધારી લીધું x, y ને પરવલયનું સમીકરણ y = x² ને y નું એક બિંદુ તમને આપેલું છે 0, c. અંતરસૂત્ર એપ્લાય કર્યું, પરિણામ કેપિટલ A આપી દીધું, પછી એને થોડું સિમ્પ્લિફાય કર્યું ને PQ² / z લઈ લીધું. પછી તો 1, 2 અને 3 તો તમને ખબર જ છે. x ની વેલ્યુ મળી તો અને મેં ± અને આલ્ફા ધારી લીધું. પછી એની વેલ્યુ ± આલ્ફા ને ડબલ ડેશમાં મૂકી દીધું અને ત્યાં થોડું સિમ્પ્લિફાઈ હું કરું તો હું શું કરું, -2 ને કોમન કાઢી લઉં તો મને 2C - 1 અને 2C - 1 ને જો હું જોઉં તો મને શેની વેલ્યુ દેખાય છે અહીંયા, તો સ્ક્વેર આ બાજુ આવી જશે એટલે આલ્ફા સ્ક્વેર એટલે 2 આલ્ફા સ્ક્વેર મને અહીંયા દેખાતું છે. આલ્ફા સ્ક્વેર આ બાજુ આવી જશે. આવશે એટલે અહીંયા તમારો આવશે 2 આલ્ફા સ્ક્વેર આવશે એટલે અહીંયા 4 ને અહીંયા તમને મળશે 8. બરાબર. સ્ક્વેર રૂટ આ બાજુ એટલે આલ્ફા સ્ક્વેર ને પછી 2 આ બાજુ એટલે 2 આલ્ફા સ્ક્વેર એટલે 2C - 1 ની જગ્યાએ 2 આલ્ફા સ્ક્વેર લખીએ. ઓબ્વિયસ છે કે આલ્ફા સ્ક્વેર છે એટલે તમને જે પણ આન્સર મળશે તે પોઝિટિવ જ મળશે, વિચ ઇઝ ગ્રેટર ધેન 0. એટલે x બરાબર ± આલ્ફા આગળ સ્થાનિક ન્યૂનતમ મળે અને ફાઇનલી આ PQ² એટલે અંતરની ફોર્મ્યુલામાં કેપિટલ A L માં મૂકી આપણે વેચી દઈએ તો ફાઇનલ તમને આન્સર મળશે √4C - 1/2. જોઈ લો. તો સ્ટુડન્ટ્સ આજે આપણે અહીંયા સ્ટોપ કરીએ. દર વખત આજે આપણે ઓછા સમ થયા, 6 સમ થયા. વિચારેલું હતું કે થોડા 8 સમ કરીશું પણ વાંધો નહીં, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરી દઈશું. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 10 સમ કરી નાખીશું. થોડો લેક્ચર થોડો લાંબો થશે, 50-55 મિનિટનો થશે તો વાંધો નહીં, બટ નેક્સ્ટ લેક્ચરમાં આપણે મેક્સિમમ જે સમ્સ છે કમ્પ્લીટ કરીશું. આજે 6 થયા, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડેફિનેટલી 8 થી 10 આપણે કરીશું, ચોક્કસ કરીશું. ભલે થોડો લેક્ચર લાંબો થાય તો બી વાંધો નહીં પણ આપણે કરશું તો કરીશ. બરાબર. તો આજે હું સ્ટોપ કરું ને આશા રાખું બધા સમમાં સમજ પડી જશે. અને સ્ટાર્ટિંગમાં અમુક સમમાં મેં હોમવર્કમાં અડધું તમને આપી દીધેલું હતું તે તમે કમ્પ્લીટ કરશો ને એકાદ સમમાં તો મેં ડિફરન્સિએશન એ બધું નહીં કરેલું હતું, જે તમારા પર છોડું છું તમે કરી નાખશો એમ કરીને. બરાબર. આન્સર તો બધામાં લખેલું જ છે મેં. બરાબર ને? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાર સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ સ્ટુડન્ટ્સ. થેન્ક યુ.